મિત્રો, ગિરનાર પરિક્રમા તંત્ર દ્વારા અને સાધુ સંતોના મોવડી મંડળ દ્વારા જંગલની વિઝિટ કર્યા બાદ જે નિર્ણય લેવામાં આવ્યો કે રદ કરવી લોકો માટે, એ શા માટે નિર્ણય લેવામાં આવ્યો ને એનો તમને હું એક ડેમો દેખાડું કે આ રસ્તા કેવા છે. હવે આ રસ્તા તો હજી છે ને, આ જે બોરદેવીનો રસ્તો છે કે આમ પાકા રસ્તામાં નામ આવે, પરિક્રમાના પાકા રસ્તા કહી શકાય ને, એવી કન્ડિશનવાળા રસ્તાની જો આવી હાલત હોય તો અંદરનો જે બીજો 20 કિલોમીટરનો રૂટ છે ત્યાં કેટલી ભયાનક હાલત હશે. એટલે આ નિર્ણય લેવામાં આવ્યો છે. હું તમને જંગલના રસ્તાઓ દેખાડું છું પાછળ, કે આવી જીપ્સી ગાડીઓ પણ ફસાતી આવા સારા રસ્તામાં માંડ નીકળી શકે. તો આવી હાલત હતી. એટલે તંત્રએ માત્ર ને માત્ર લોકોને અગવડતા ના પડે અને કોઈ મોટી દુર્ઘટનાઓ ના થાય એના માટે થઈને આ નિર્ણય લીધો છે. તળેટીમાં તો 2-3 દિવસ ત્યાં વરસાદ શાંત હતું. ખરેખર ત્યાં 3 દિવસથી હું અપડેટ આપતો હતો, એવું લાગતું હતું કે વરસાદ રહી ગયો છે, વાંધો નહીં આવે. પણ અમે જ્યારે જંગલમાં ડિપાર્ટમેન્ટની સાથે વિઝિટમાં આવ્યા અને સાધુ સંતોની જે મુલાકાત હતી જંગલની, કે પહેલાં આપણે બધા જોઈએ પછી નક્કી કરીએ, તો અંદર આવ્યા તો ખરેખર ખૂબ ભયાનક સ્થિતિ છે. તમને રસ્તો બતાવી દઉં. GoPro આવે? GoPro? હા.